વલસાડમાં પણ સારો એવો વરસાદ વરસ્યો છે। એની સાથે સાથે ઉપરવાસમાં પણ ભારે વરસાદ અને પાર નદી ગાંડી તૂર બની છે। પાર નદી કાંઠા તોડી અને ગામડા અને શહેરના વિસ્તારોમાં પહોંચી ગઈ છે। ગણેશ મંડપની અંદર પાણી ભરાઈ ગયા છે। આજે ગણપતિ બાપાને વિદાય આપવામાં આવી રહી છે, વિઘ્નહર્તાની વિદાય થઈ રહી છે। પણ એ બધા વચ્ચે મંડપ ભલે ખાલી દેખાતા હોય પણ સવાર સુધી આ મંડપમાં ગણપતિ બાપા બિરાજમાન હતા અને બપોર પછી અહીંયા વિદાય સમારંભ કરવામાં આવ્યો, પણ એ આવી રીતે બોટમાં વિદાય આપવી પડી હતી। વહેલી સવારથી જ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે આજરોજ ગણેશ વિસર્જનને લઈને ક્યાંક આપદા ઊભી થઈ છે। આપ જોઈ રહ્યા છો મારી પછાડીના જે દ્રશ્ય છે એ પાડી તાલુકામાંથી પસાર થતી પાર નદીના છે, જેમાં ઘોડાપુરની પરિસ્થિતિ છે ને અહીં વિસર્જનને લઈને જે વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી તેના મંડપો જે છે હાલ પાણીમાં ડૂબ્યા છે। ત્યાં હાલ જે છે હોડી મૂકીને ગણેશ વિસર્જનની વ્યવસ્થા કરવામાં આવી છે। આપ જોઈ રહ્યા છો દ્રશ્યો, જે પાર નદીની અંદર ધસમસતો પ્રવાહ જે છે એ ઉપરવાસમાં એટલે કે કપરાડા ખાતે જે પડી રહેલો ભારે વરસાદ છે એ વરસાદને લઈને જે પાણી છે એ પાર નદીમાં આવી રહ્યું છે અને પાર નદીની અંદર હાલ ઘોડાપુરની પરિસ્થિતિ સર્જાય છે। ત્યારે ક્યાંક ને ક્યાંક ગણેશ વિસર્જન કરનારા ગણેશ મંડળોમાં ચિંતાનો વિષય ઊભો થયો છે, પરંતુ જ્યાં ક્યાંક જે છે વ્યવસ્થા છે, વ્યવસ્થા હાલ જે છે તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે। અહીંના સ્થાનિક જે માછીમારો છે, અહીંના સ્થાનિક જે લોકો છે તેઓ દ્વારા અહીંયા બોટ મૂકવામાં આવી છે અને એમાં હવે વિસર્જન કરવામાં આવશે। પરંતુ ક્યાંક ને ક્યાંક આ જોખમી જ કહી શકાય હાલ, કે કારણ કે ઉપરવાસમાં વરસાદને કારણે જે પ્રકારે નદીના જળસ્તરમાં વધારો થયો છે અને જે પંડાલો બનાવવામાં આવ્યા છે તે ડૂબ્યા છે, ત્યારે ક્યાંક ને ક્યાંક ગણેશ મંડળોની અંદર જે છે હાલ ચિંતાનો વિષય સતાવી રહ્યો છે। જાવેદ ખાન, સંદેશ ન્યૂઝ,